સીતારામ અને સીતારામ બધાને. તો હું અત્યારે પગી ગઈ છું ખેલમાં. 7:30 વાગ્યા. ટ્રેન નહીં હતી એટલે થોડુંક મોડું થઈ ગયું. છે પાનનું સ્ટાર્ટિંગમાં પાન બનારસી પાન. વખરી જે લેવી હોય, જે ઘરમાં આપણે જરૂરિયાતની ચીજ છે, એ ફક્ત 30 રૂપિયામાં જ છે. જોવો, બધી વસ્તુ ઘરની મળે. આજ વાર શુક્રવાર છે ને તોય ગળદી છે. શર્ટુ એન્ડ લેંગી 200 થી 500 फिक्स रेंट है। आप 250 वाला है टी शर्ट। 350 वाला अलग अलग भाव। 300 हारू जरूर। एंड કેટલા વાળું છે? 10 ગમે લે, કોઈ भी ले। तो आ पूरी कटलेरी है। आ હું આપ્યું ભાઈ તમે? તો છોકરીઓની માટેની પૂરી કટલેરી. कुर्ती आ 1 पीस है। आ कुर्ती खाली नाना बाळकोना शर्टू मोटाना पण छे। जो शर्टू અને पर्स, लेडीज पर्स, બેગ अलग अलग बधाना भाव है। आ ठंडी ना बधा मोजा। आ मोजरी छे जे પહેરવાની અને આ બધું મોરવાનું કચુંબરનું। આ ચંપલ અને મોજરી। આ કદાચ આપણા આમાં આપણો ફોટો રાખી દઈએ। ટી શર્ટો, કપ, આ મુખવાસ, વાહ વાહ। હાથમાં પહેરવાના બહુ જ મસ્ત છે ઓર્નામેન્ટ્સ, બધા ઓર્નામેન્ટ્સ, કડિયું। આ ઘરની જે ઉપયોગ થતી ચીજ। આ ચશ્માની કિચન ને રમકડા, મેકઅપનો સામાન પૂરેપૂરો। લેડી સૌથી વધારે આ પણ મુખવાસ। આ કટલેરીનું એટલે ઝીણું ઝીણું મંગળસૂત્ર, વીટી। આ પણ કટલેરીનું। આ શર્ટ નવે નવા। આ ટી શર્ટ જેન્ટ્સ ના પાકીટ એન્ડ પર્સ, પટા। રેન્ટ હું કોઈના પૂછતી નથી અત્યારે, બધાનું અલગ અલગ ભાવ હોય, જે રીતના લઈએ। રમકડા ને જો આ પાથરવા નીચે મસ્ત હે। આ જોઈને ગમી જાય એવા આસનિયા અને બધું બ્રાન્ડેડ। ढीलो कर लो तो नीचे हो जाएगा, तब तो हो जाएगा। मशीन लगी।
આ બધી જૂની જૂની 100 પીસ છે આ બધા. આપણે જે ઘરમાં 100 પીસ માટે રાખીએ તે વસ્તુ છે આ બધી. અહીંયા કંઈક આયુર્વેદિક દેશી ઉપચાર આ બધા. અહીંયા ગોળી આપવા બધાના અલગ અલગ છે. અને સેલ 100 રૂપિયાના શર્ટ જેન્ટ્સના, અને આપણા પર 300ના સારા છે. અને કટલેરી સૌથી વધારે અહીંયા કટલેરી છે. ભીડ જો આજે શુક્રવાર છે તો પણ છે, રવિવારે સૌથી વધારે હશે, કારણ કે જે ચોપાટી આવે માણસ એટલે આવે જ અહીંયા. છોકરાને સાચવવા માટે આ જો ગાડી છે રિમોટ વાળી, અહીં ફેરવે આટલામાં. બુક બધી જેને જાણવાનો અને વાંચવાનો શોખ હોય એના માટે આ બુક. અને અહીંયા છે જે પાટિયું, જો કંપાસ ને બેગ નાના નાના બધું છે. કોઈ પણ આઈટમ લઈએ 20 જ રૂપિયા. આજે મેં કીધું હતું છોકરાઓને ભણવામાં કામ લાગતી વસ્તુ આ બધી જ છે. બધી વસ્તુ છે, નાની નાની ચીજથી લઈ અને મોટી વસ્તુ બધી છે. જેન્ટ્સ, લેડીઝ, છોકરાઓ બધા માટે. તો પોરબંદરમાં આ છે જ્યાં મેળો થાય, ગરબીયું થાય. પોરબંદરને સામેનું ગ્રાઉન્ડ ત્યાં છે આ સેલ, જ્યાં મેળો થાય છે ત્યાં ચોપાટીથી આગળ. અને પોરબંદરના ઘણા બધા લોકો આવી પણ ગયા હશે અને ન ખબર હોય તો આવો અને જોવો. ઢોકળા હવે મેં ખાવી, ભૂખ લાગી, નાસ્તો કરવાનો ટાઈમ. હું બરાબર નીકળી ગઈ છે અને આવી છું રામાપીરના મંદિરે, જે ચોપાટી ગ્રાઉન્ડમાં જ છે છેલ્લે. અને અહીંયા પણ આજે બહુ ભીડ છે. બીચ છે એટલે જો લાઈન. આજ બીચ છે એટલે અહીંયા પણ ભીડ છે. અને હજે તો આવે પૂગી આવી. વાગ્યા ત્યારે 9 વાગે અમે ઘરે આવ્યા. સેલમાં જે ઘરની વસ્તુ છે જે નાની એ બહુ સેલ એનું થાય છે. એ લોકો સ્ત્રી બધી સૌથી વધારે એ લેતી હતી. અને બાળકોની જે ચીજ ભણવામાં કામ આવે એ બધી ચીજનું સેલ સૌથી વધારે થાય, કારણ કે એ જરૂરિયાતની ચીજ છે અને કામ પણ આવે. અને સેલમાં હતી એટલે સસ્તી પણ મળતી હતી, એટલે એ બધા લે જ. અને જ્યાં બકલું અને બોડિયા અને જે હતા એ 10-10ના, તો એ પણ આપણે ડેઈલી યુઝ માટે જ છે. તો એ પણ સસ્તું હતું એટલે એ પણ છોકરીઓ બધી લેતી જ થયું. તો મહિનો દિવસ છે અને રવિવારે સન્ડેના દિવસે તો જે માણસ ચોપાટી જાહે એ સેલમાં જાહે જ, કારણ કે ખબર હશે પોરબંદરને જે માણસને એ તો જાય છે. અને સ્પેશિયલ આવે છે જોવા માટે, લેવા માટે સ્પેશિયલ આવે છે માણસ. તો થેન્ક યુ મારા વિડિયા બધાને
બધા જે જોવે છે એને અને લાઈક કરે છે એને થેન્ક યુ.